ઓકે બાળકો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે ધોરણ 9 નું વિજ્ઞાન એમાં ચેપ્ટર બીજું, ઓકે, એમાં ટોપિક ત્રીજો, દ્રાવણ શું છે? દ્રાવણ શું છે? આની આગલા વિડીયોમાં આપણે મિશ્રણ શું છે એ જોઈ લીધું. જો બાળકો તમને આ ટોપિક સરખો સમજવો હોય તો તમે પહેલા આગલો વિડીયો જોઈ આવો તો ખબર પડી જશે શું મિશ્રણ શું છે. ઓકે, તો હવે આપણે દ્રાવણ શું છે એ જોવાનું છે. તો દ્રાવણ બે કે તેથી વધારે પદાર્થનું સમાંગ મિશ્રણ. શું? સમાંગ મિશ્રણ. જો હવે આ સમાંગ મિશ્રણ તમને ન ખબર હોય તો આગલો વિડીયો જોઈ આવો પહેલા, તો તમને ખબર પડશે સમાંગ મિશ્રણ કોને કહેવાય. ઓકે, તો સમાંગ મિશ્રણનું બનેલું છે દ્રાવણ શું છે? બે કે તેથી વધારે પદાર્થનું સમાંગ મિશ્રણ બનેલું છે. તમે તમારા રોજિંદા જીવનમાં ઘણું દ્રાવણ જોયું હોય છે પણ નહીં ખબર હોય તમને. હવે એક ઉદાહરણ લ્યો, લીંબુ શરબત. આપણે બધાએ લીંબુ શરબત પીધેલું હોય છે. ઓકે બાળકો, તો તે શું છે? તો લીંબુ, ખાંડ, મીઠું ને પાણી, આ ચાર વસ્તુનું સમાંગ મિશ્રણ છે. શું? સમાંગ મિશ્રણ છે. એવા ઘણા ઉદાહરણો છે. હવે તમે જોયું તો આપણે દ્રાવણ જોયું તો દ્રાવણની કલ્પના તમને એમ જ આવતું હોય છે, પાણીમાં જે ઓગળે, પાણીમાંથી જે બને એને દ્રાવણ કહેવાય. પાણી પ્રવાહી વસ્તુમાંથી જ બને દ્રાવણ. એવું નથી, ઘન પદાર્થમાં આવે છે. શું? મિશ્ર ધાતુઓ. એ શું થયું? એક દ્રાવણ જ થયું, મિશ્ર ધાતુઓ. હવે જેમ વાયુમાં આવે છે, વાયુમાં ઓક્સિજન ને નાઇટ્રોજન બે ભેગા હોય. શું? બંનેનું પ્રમાણ ભેગું હોય છે, તો એ શું થયું? મિશ્રણ થયું. તો હવા, પાણી અને ઘન પાણીની પ્રવાહી, આ ત્રણેય વસ્તુમાં દ્રાવણ શક્ય છે. પણ કેવું હોવું જોઈએ? સમાંગ. શું? સમાંગ. હવે તમે લીંબુ પાણી પીવો છો તો ઉપરથી પીવો તોય સ્વાદ સરખો લાગશે, અંદર નીચેથી પીશો, વચ્ચેથી પીશો તોય સમાન જ સ્વાદ આવશે. તો આ શું થયું? દ્રાવણ. તો દ્રાવણનું હવે તમે દ્રાવણનો ગમે પાર્ટિકલ લ્યો તેનો રાસાયણિક ગુણધર્મ સમાન રહેશે. ઓકે બાળકો, તો હવે જો આમાં ઉદાહરણ તરીકે આપ્યું છે, લીંબુ શરબતનું સમાન સ્વાદ ધરાવે છે. તો આપણે હવે તમને કીધું ઉપરથી પીશો કે વચ્ચેથી પીશો કે નીચેથી પીશો, સ્વાદ સરખો જ આવશે. તે દર્શાવે છે ખાંડ અથવા મીઠાના કણો દ્રાવણમાં સમાન રીતે ફેલાયેલા હોય છે. શું? સમાન રીતે. ગમે ત્યાંથી તમે પીશો પણ સમાન રીતે ફેલાયેલા હોય છે. હવે દ્રાવણમાં ઘટક કણો. શું? ઘટક કણો તરીકે દ્રાવક અને દ્રાવ્ય હોય છે. હવે આ દ્રાવક ને દ્રાવ્ય આવ્યું. શું આવ્યું? દ્રાવક ને દ્રાવ્ય. તો હવે ચોપડીમાં શું કીધું છે? દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતામાં ઓગાળે છે તેને દ્રાવણ કહે છે. હવે આને હાવ ટૂંકી ભાષામાં સમજવું હોય ને તો જે વધારે પ્રમાણમાં હોય ને એને દ્રાવક કહી દેવાનું. શું? જે વસ્તુ આપણે આ પાણીમાં મીઠું ઓગાળીએ છીએ, પાણી આટલું, એક ગ્લાસ આખો લીધો છે, મીઠું કેટલું લીધું છે? આટલું. તો પાણી શું થયું? દ્રાવક. તો હવે દ્રાવ્ય, તો જે પ્રમાણમાં ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય. તો હવે આમાં શું લખ્યું છે? જે દ્રાવણ જે ઘટક કણોમાં ઓગળે તેને દ્રાવણ કહે છે. તો હવે આપણે ટૂંકી ભાષામાં શું સમજવું? જે દ્રાવણમાં જે ઘટક કણની માત્રાની પ્રમાણ ઓછી હોય, શું હોય? ઘટક કણની માત્રા ઓછી હોય તેને દ્રાવ્યનો અર્થ એટલે દ્રાવ્ય, જે વસ્તુમાં દ્રાવ્ય થયું છે. જે વધુ પ્રમાણમાં છે એ દ્રાવક છે, જે ઓછા પ્રમાણમાં છે એ દ્રાવ્ય છે. ઓકે, બીજું કાંઈ તમે વિચારો. હવે આમાં ઉદાહરણો આપ્યા છે. ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ અને ઘન પદાર્થ પ્રવાહીમાં દ્રાવ્ય છે. ઘનનું પ્રવાહી, પાણી શું છે? પ્રવાહી. ખાંડ શું થયું? ઘનનું પ્રવાહીમાં દ્રાવણ બનાવેલું છે. આ દ્રાવણમાં ખાંડ દ્રાવ્ય
ખાંડ કેવી થઈ? ઓછી થઈ. ઓછી માત્રામાં હોય એટલે દ્રાવ્ય, અને પાણી કેવું છે? વધારે માત્રામાં, તો દ્રાવક. ઓકે બાળકો, તો હવે આયોડિનના આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ ટિંચર આયોડિન. હવે તમને વાગ્યું હોય તો ડ્રેસિંગ કરાવવા જાવ તો ટિંચર આયોડિન થી પેલા સાફ કરે. શું શેથી સાફ કરશે? ટિંચર આયોડિન. એને ટિંચર આયોડિન કહેવાય. જેમાં આયોડિન ઘન છે, દ્રાવ્ય. શું છે? દ્રાવ્ય. અને આલ્કોહોલ પ્રવાહી છે, દ્રાવક. તો આલ્કોહોલ નું થી વધારે પ્રમાણમાં થયું, આ આયોડિન શું થયું? ઓછા પ્રમાણમાં થયું. તો શું? આ દ્રાવ્ય અને આ દ્રાવક. ઓકે બાળકો, સોડા વોટર. હવે સોડા વોટર તમે નામ નહીં સાંભળ્યું. સોડા તો સાંભળ્યું તમે, સોડા તો પીતા હશો ને. એમાં ખબર છે ગેસ થતો હોય, CO2 શું? કાર્બન ડાયોક્સાઇડ બનેલું દ્રાવણ, જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ દ્રાવ્ય છે અને પાણી પ્રવાહી દ્રાવક તરીકે હોય છે. હવા એ વાયુમાં બનેલું દ્રાવણ. હવે આ ઘણા વાયુનું સમાન મિશ્રણ છે, જેમાં મુખ્ય ઘટકો ઓક્સિજન અને નાઇટ્રોજન. ઓક્સિજન કેટલું વાતાવરણમાં છે? 21% અને નાઇટ્રોજન 78% છે. બીજા વાયુઓ ઘણી ઓછી માત્રામાં રહેલા હોય છે. ઓકે બાળકો, દ્રાવક ને દ્રાવ્યમાં ખબર પડી? ઓકે, હવે આપણે જોવાનું છે દ્રાવણના ગુણધર્મો. તો પહેલો ગુણધર્મ આપણે ખબર જ છે, સમાન મિશ્રણ હોય છે. ગમે આ પૂછીને લખી જ નાખવાનું, સમાન મિશ્રણ હોય છે. દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતા ઓછો હોય છે. તેને તે નરી આંખે જોઈ શકતા નથી. આપણે ખાંડના લીંબુ શરબત બનાવો, એને આમ પાણી તરીકે જોઈએ, કોઈ એના કણો જોવા માટે તમે ન જોઈએ, માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. શું? માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. દ્રાવણના કદનું અતિ સૂક્ષ્મ હોવાને કારણે તેમાંથી પસાર કરતા પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરી શકતા નથી. તેથી જ દ્રાવણમાં પ્રકાશનો માર્ગ જોઈ શકાતો નથી. હવે દ્રાવણના કણોનો ગાળણ પ્રક્રિયા દ્રાવ્યમાંથી અલગ કરી શકાતા નથી. દ્રાવ્યોના કણોનો કોઈ પણ પ્રકારે ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તેમ છતાં તળિયે બેસી જતા નથી. તેથી જ દ્રાવણ સ્થાપિત છે. હવે આ જોયું આપણે, આની પહેલાના મિશ્રણમાં જોયું હતું, ગાળણ કરો સમાન મિશ્રણને, પણ ગળણી ઉપર જે ગાળણ કરો પણ એમાંથી કોઈ પદાર્થ છૂટો પડે નહીં. એવી જ રીતે તમે એને થોડીક વાર મૂકી દો તો એ નીચે તળિયે બેસશે નહીં. કેવું છે? સ્થાય છે. શું છે? સ્થાય. હવે શું આવ્યું? દ્રાવણની સાંદ્રતા. ઓકે બાળકો, તો હવે આપણે જોવાનું છે દ્રાવણની સાંદ્રતા. દ્રાવણ શું છે જોઈ લીધું, તો હવે શું જોવાનું છે? દ્રાવણની સાંદ્રતા. ઓકે, તો હવે દ્રાવણની સાંદ્રતામાં શું કીધું છે? તો હવે આમાં એવું કીધું છે, આપણે પ્રવૃત્તિ 2.2 માં જોયું. આપણે 2.2 પ્રવૃત્તિ કરી હતી. એમાં શું કીધું હતું? A, B પાસે એક જ પદાર્થના રંગીનના જુદા જુદા પાત્ર ધરાવતા દ્રાવણો છે. આથી આપણે સમજીએ છીએ કે દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકનું સાપેક્ષ પ્રમાણ બદલાઈ શકે છે. માત્રના આધારે તે મંદ, સાંદ્ર કે સંતૃપ્ત દ્રાવણ કહી શકાય છે. મંદ અને સાંદ્ર એ તુલનાત્મક શબ્દો છે. પ્રવૃત્તિ 2 માં જૂથ A ને મળેલું દ્રાવણ એ જૂથ B ના સાપેક્ષે મંદ હતું. આપણે પ્રવૃત્તિ 2.2 માં શું કર્યું હતું? તો આપણે પ્રવૃત્તિ 2.2 માં એવું કર્યું હતું કે A પાસે કોપર સલ્ફેટના થોડાક જ સ્ફટિક આપ્યા હતા અને B ને 1 ચમચી કોપર સલ્ફેટ આપ્યું હતું. શું? કોપર સલ્ફેટ. અને એને શું આપ્યું? થોડા પ્રમાણમાં આપ્યું હતું. તો A પાસે જે બીકર હશે અને B પાસે જે બીકર હતું, તો એમાં આપણે થોડા પ્રમાણમાં
કોપર સલ્ફેટના સ્ફટિક નાખ્યા હતા અને બી માં આખી 1 ચમચી નાખી હતી. તો આના સાપેક્ષે આ મંદ હશે, એના સાપેક્ષે બી મંદ હશે, કેમ કે એમાં જાજુ દ્રાવ્ય નાખેલું છે. શું દ્રાવ્ય? દ્રાવક તો બંનેમાં સેમ જ છે, પાણી તો બંનેમાં 50 ml સેમ જ છે, પણ આપણે શું કર્યું? દ્રાવ્ય વધારે નાખેલું છે, એની સાપેક્ષે બી માં વધારે નાખેલું છે. તો એની સાપેક્ષે બી શું થયું? મંદ. એનો મળેલું દ્રાવક બીની સાપેક્ષમાં મંદ હતું. હવે અહીંયા પ્રવૃત્તિ પાછી આપેલી છે 2.3. એમાં શું કીધું છે? 2 બીકર લ્યો, તેને દરેકમાં આશરે 50 ml પાણી ભરો. એક બીકરમાં મીઠું અને બીજા બીકરમાં ખાંડ અથવા બેરિયમ ક્લોરાઇડ ઉમેરીને તેને સતત હલાવતા રહો. જો દ્રાવ્યના કણો વધુ માત્રામાં ન ઓગળે તો બીકરમાંના દ્રાવ્યને 5 સેલ્સિયસ તાપમાન વધારા સુધી ગરમ કરો. ફરીથી દ્રાવ્ય ઉમેરવાનું શરૂ રાખો. હવે આમાં શું કીધું છે? 2 બીકર લેવાના કીધા છે. 2 બીકરમાં એક બતાવું તમને. 2 બીકર લીધા છે, 50 ml પાણી, બંનેમાં સરખું પાણી ભરવાનું કીધું છે. એકમાં મીઠું નાખવાનું કીધું, એકમાં ખાંડ નાખવાની કીધી. હવે આને શું કીધું? નાખતા જાઓ જ્યાં લગી ઓગળવાનું બંધ ન થાય ત્યાં લગી. અને પછી શું કીધું? જો ઓગળવાનું બંધ થાય તો 5 સેલ્સિયસ તાપમાન વધારો અને બંને નાખતા જાઓ. ઓકે, તો હવે આપણે જોઈએ શું કરવાનું કીધું છે. દ્રાવ્ય ઉમેરવાનું શરૂ રાખો. શું આપેલા તાપમાને મીઠું અથવા ખાંડ સમાન પ્રમાણમાં દ્રાવ્ય થાય છે? તો કે નહીં, બંનેનું અલગ અલગ દ્રાવ્ય થશે. આ 5 ગ્રામ દ્રાવ્ય થયો હોય છે તો આ એના સાપેક્ષે ઓછો દ્રાવ્ય થયો હોય છે. કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળે છે, તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. બીજા શબ્દમાં કહીએ તો જ્યારે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ન શકે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. શું કીધું છે? કોઈ ચોક્કસ તાપમાન દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળે. કોઈ ચોક્કસ તાપમાન આપણે લઈ લીધું 5 સેલ્સિયસ, તો દ્રાવણની જેટલી ક્ષમતા હોય એટલા જ માત્રામાં દ્રાવ્ય ઓગળે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. તો આ થઈ ડેફિનેશન, એક માર્કમાં પૂછાઈ શકે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવણ ન ઓગળી શકે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. ચોક્કસ તાપમાને સંતૃપ્ત દ્રાવણ હાજર રહેલા દ્રાવ્યની માત્રાને દ્રાવ્યની સાંદ્રતા કહે છે. ચોક્કસ તાપમાને સંતૃપ્ત દ્રાવણમાં હાજર રહેલી દ્રાવ્યની માત્રા, જે આપણે આ દ્રાવ્ય નાખ્યું છે મીઠું કે ખાંડ, હવે જે માત્રા છે તે દ્રાવ્યની સાંદ્રતા કહે છે. આ જેટલું નાખ્યું છે એની આ જેટલું આમાં નાખ્યું છે તો આ જે નાખ્યું છે એને દ્રાવ્યની સાંદ્રતા કહેવાય. ઓકે બાળકો, જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય તો તે દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. જો તમે નિશ્ચિત તાપમાને એક સંતૃપ્ત દ્રાવણ લઈ તેને ધીરે ધીરે ઠંડુ કરો તો તે શું થશે? ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી અનુમાન કરી શકીએ કે ચોક્કસ તાપમાને આપેલા દ્રાવકમાં જુદા જુદા પદાર્થની સાંદ્રતા અલગ અલગ હોય છે. હવે આપણે આમાં શું બેને સરખું તાપમાન આપ્યું હતું, દ્રાવક સરખો જ લીધું હતું, દ્રાવ્ય અલગ અલગ લીધું હતું, તો અલગ અલગ સાંદ્રતામાં દ્રાવ્ય બનશે.
આ થોડું વધારે જશે, આ થોડું ઓછું જશે, આ થોડું વધારે જશે, આ બંનેની માત્રા સમાન રહેશે નહીં. તો એના કારણે શું દ્રાવણની સાંદ્રતા અલગ અલગ થશે. ઓકે, દ્રાવણની સાંદ્રતા એટલે આપેલા જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રવ્યની માત્રા. દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની વિવિધ રીતો છે, પરંતુ અહીં આપણે ફક્ત 3 પદ્ધતિઓનો અભ્યાસ કરીશું. ઓકે, તો 3 પદ્ધતિ જ ખાલી જોવાની છે. તો પહેલી પદ્ધતિ કઈ છે? દ્રાવણની દળથી ટકાવારી. દ્રવ્યનું કદ અહીંયા દળથી વાત આવે છે, તો અહીંયા દ્રાવણનું દળ ગુણ્યા 100. દ્રાવણનું દળ જે વજન આપ્યું હોય અને દ્રાવણનું દળ, દ્રવ્યનું દળ જે આપણે ઓગળવાનું છે એનું દળ, અને દ્રાવણ જે બન્યું છે એનું દળ. ઓકે, એને ગુણ્યા 100. હવે બીજી પદ્ધતિ કઈ છે? દ્રાવણની દળ કદથી ટકાવારી. દ્રવ્યનું કદ દ્રવ્યનું દળ, દ્રાવણનું કદ ગુણ્યા 100. ઓકે, તો આ બીજી આ બે થઈ. તો પહેલા શું છે? દ્રાવણની દળથી ટકાવારી. તો એનું સૂત્ર શું થયું? દ્રાવણનું કદ દળ છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. ઓકે, દ્રાવણની દળ કદથી ટકાવારી. તો દ્રવ્યનું દળ, દ્રાવણનું દળ, આમાં કન્ફ્યુઝ ન થતા. દ્રવ્ય, દ્રાવક અને દ્રાવણ. ઓકે બાળકો, એને ગુણ્યા 100. ઓકે, અને ત્રીજી છે દ્રાવણની કદથી ટકાવારી. દ્રવ્યનું કદ છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 100. હવે બાળકો તો હવે આ 3 દ્રાવણની ટકાવારી તમારે કાઢવી હોય તો આ 3 સૂત્ર છે, આના પરથી નીકળે. હવે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે 2.1. એક દ્રાવણમાં 320 ગ્રામ પાણીમાં 40 ગ્રામ મીઠું ધરાવે છે. તો દ્રાવણની સાંદ્રતા દળથી ટકાવારીના સંદર્ભે શોધો. ઉકેલમાં શું? દ્રવ્યનું કદ આપ્યું છે કેટલું? 40 ગ્રામ. દ્રાવકનું પાણી એટલે દ્રાવકનું કેટલું? 320 ગ્રામ. હવે અહીંયા દ્રવ્યનું
વજન આપ્યું છે, દળ આપ્યું છે અને દ્રાવણનું વજન આપણે આપી દીધું છે. રેડી? દ્રાવણનું વજન નથી આપ્યું. હવે દ્રાવણનું વજન કેમ ગોતશું? ઓકે, બે પોઈન્ટ એક ઉદાહરણ. તો એમાં દ્રાવ્ય તરીકે મીઠું કેટલું આપ્યું છે? 40 ગ્રામ. એટલું જ છે ને બાળકો? ઓકે. અને દ્રાવક આપ્યું છે પાણી, એનું વજન 360 ગ્રામ. 320 છે, સોરી બાળકો, 320 ગ્રામ. ઓકે, જો બાળકો તમને પેલા રકમ સમજવી પડશે. દ્રાવ્ય આપ્યું છે, દ્રાવક આપ્યું છે કે દ્રાવણ આપ્યું છે. ઓકે બાળકો, તો હવે અહીંયા છેલ્લે રકમમાં શું કીધું છે? દળથી ટકાવારીના સંદર્ભે શોધો. તો દળથી નું સૂત્ર શું થાય? દ્રાવ્ય નું દળ છેદમાં દ્રાવણનું દળ 100. દ્રાવણ તો આપણે આપ્યું જ નથી. તો હવે આને મેળવવા હાટુ આપણે શું કરવાનું? તો હવે જે દ્રાવણ બને છે તો આ બે ભેગું થઈને જ બને છે ને. તો આ બેનો સરવાળો, તો 320 માં 40 નાખો તો 360. ઓકે, તો હવે દ્રાવ્યનું કદ મળી ગયું 360. દ્રાવણનું કદ તો ઓલરેડી આપ્યું જ છે આપણે 40 ગ્રામ. એને મલ્ટીપ્લાય કરો, એને ગુણ્યા 100. હવે એવી જ રીતે અહીંયા તમને દ્રાવક આપ્યું છે, અહીંયા દ્રાવણ આપી દે તો આપણે ચોખ્ખું થઈ ગયું. દ્રાવણ જે બન્યું હોય, હવે અહીંયા એમ કે દ્રાવણ લીંબુ શરબત, લીંબુ ખાંડમાં, પાણીમાં ખાંડનું દ્રાવણ આપી દીધું ગ્રામ આટલું. રેડી? અને દ્રાવ્ય નથી આપ્યું, અહીં દ્રાવક આપ્યું છે, ખાલી દ્રાવ્ય આપ્યું. દ્રાવક આપી દે ગમે. તો હવે આપણે શું દ્રાવ્ય ગોતવાનું રહે? તો દ્રાવ્ય ગોતવા માટે દ્રાવણમાંથી દ્રાવક બાદ કરી દો એટલે દ્રાવ્ય મળી જાય. શું? દ્રાવણ મળી જાય. ઓકે, તો આમાં કન્ફ્યુઝ તમે ન થાતા બાળકો. રકમમાં શું આપ્યું છે? માંગ્યું છે શું? રકમમાં દળથી ટકાવારી માંગી છે, કદથી ટકાવારી માંગી છે, કદથી ટકાવારી માંગી છે. એ પ્રમાણે તમે જોઈને હાલજો બાળકો. ઓકે, તો આ ટોપિક સમજાઈ ગયો. તો હવે ટોપિક છે નિલંબન. શું છે બાળકો નિલંબન એટલે શું? તો આપણે પ્રવૃત્તિ 2.2 માં જૂથમાં સીમા મળેલી વિસમાંગ પ્રણાલી કે જે ઘનના કણો પ્રવાહીમાં વિખેરાયેલ પામેલા હતા તેને નિલંબન કહે છે. નિલંબન વિસમાંગ મિશ્રણ છે જેમાં દ્રાવણના કણો ઓગળતા નથી પરંતુ સમગ્ર માધ્યમમાં નિલંબન રહે છે. આવા નિલંબન કણોને નળી આંખે જોઈ શકાય છે. હવે આપણે પાણીમાં શું નાખ્યું હતું? પ્રવૃત્તિ 2.2 જોવો તો એમાં આપણે નાખ્યું હતું ઘઉંનો લોટ. તો ઘઉંનો લોટ શું થતો હતો? પાણીમાં ઓગળતો નહોતો પણ કણો એના જોઈ શકાતા હતા. ઓકે, તો નિલંબનના ગુણધર્મો શું છે? નિલંબન વિસમાંગ મિશ્રણ છે. નિલંબન નરી આંખે જોઈ શકાય છે. નિલંબનના કણો તેમાંથી પસાર થતા પ્રકાશનું પ્રક્રિયન કરે છે જેથી તેનો માર્ગ જોઈ શકાય છે. ઓકે, આપણે જોયું હતું તો એનો માર્ગ જોઈ શકાતો હતો. જો નિલંબન કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવામાં આવે તો દ્રાવ્યના કણો પાત્રના તળિયે બેસી જાય છે. આમ નિલંબન અસ્થાયી હોય છે. ગાળણ દ્વારા નિલંબનના કણો મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. જ્યારે નિલંબન કણોના પાત્રમાં તળિયે બેસી જાય ત્યારે નિલંબનનો નાશ થાય છે અને હવે તે દ્રાવણ પ્રકાશના કિરણોનું પ્રક્રિયા કરવા અસમર્થ બને છે. હવે આ ટોપિક પોઈન્ટ સમજવો હોય તો શું થાય કે તમે
પાત્રને એમને સ્થિર મૂકી દો, એને હલાવ્યા વગર, તો એના કણો છે એ નીચે બેસી જશે, દ્રાવક ઉપર આવી જશે, એમાં કોઈ દ્રાવણ છે જ નહીં, દ્રાવ્ય છે જ નહીં. તો હવે એની પ્રકાશનું કિરણ તમે આપશો તો એને તમે માર્ગ એમ જોઈ શકશો નહીં, કેમ કે એ દ્રાવક એમને એમ જ છે, એમાં કોઈ દ્રાવ્ય છે જ નહીં. ઓકે, કરવો આ સમર્થ બને છે. હવે શું આવ્યું? નિલંબન તમે સમજી લીધું. હવે શું આવ્યું? કલિલ દ્રાવણ એટલે હવે આપણે એમાં ડી જોયું હતું, પ્રવૃત્તિ 2.2 માં ડી જોયું હતું. શું નાખ્યું હતું એમાં? તો એમાં શું નાખ્યું હતું આપણે? દૂધ એટલા સાયના થોડા ટીપા. તો મળેલા કલિલ દ્રાવણ એટલે કલિલમય દ્રાવણ કહે છે. ડી જૂથમાં જે મળ્યું હતું, જૂથ ડી માં એને હું કીધું તો આપણે કલિલ અથવા કલિલમય, બીજો શું શબ્દ આપ્યો? કલિલમય દ્રાવક કહે, દ્રાવ્ય કહે છે. કલિલમય કણો સમગ્ર દ્રાવણમાં એક સમાન રીતે ફેલાયા હોય છે. નિલંબન કરતા કલિલ કણોનું કદ નાનું હોવાને કારણે મિશ્રણ સમાંગ દેખાય છે, પરંતુ વાસ્તવિકમાં કલિલ દ્રાવણ વિસમાંગ મિશ્રણ જ છે. ઉદાહરણ તરીકે દૂધ. કલિલ કણોનું કદ નાનું હોવાને કારણે આપણે તેને નળી આંખે જોઈ શકાતા નથી. પ્રવૃત્તિ 2.2 માં જોયું પ્રમાણે કલિલ પ્રકાશનું કિરણપુંજ સહેલાઈથી પ્રકીર્ણન કરી શકે છે. પ્રકાશનું કિરણપુંજના આ પ્રકારના પ્રક્રિયાને ટિન્ડલ અસર કહે છે. આ અસર ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી તેને ટિન્ડલ અસર કહે છે. હવે તમને ટિન્ડલ અસર એમ પૂછાય, ટિન્ડલ અસર કયા વૈજ્ઞાનિકે શોધી છે? તો ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે. જ્યારે પ્રકાશનું સૂક્ષ્મ કિરણપુંજ નાના છિદ્ર મારફતે અંધારા ઓરડામાં પ્રવેશે છે ત્યારે પણ ટિન્ડલ અસર જોઈ શકાય છે. હવાના ધૂળ અને ધુમાડાના કણો પ્રકાશના કિરણપુંજ તરીકે થાય છે, જેના લીધે ટિન્ડલ અસર જોવા મળે. હવે તમે ઘરમાં તમારું એકમ બારીમાંથી કિરણ પડતું હોય ને જોજો. હવે એમાં તમને ધૂળના કણો દેખાશે, પણ તમે જ્યાં પ્રકાશનું કિરણ નહીં પડતું હોય ત્યાં જોજો, તમને નહીં દેખાય. શું થશે? ત્યાં નહીં દેખાય. જે પ્રકાશનું કિરણ પડતું હોય છે ત્યાં તમને ધૂળના રજકણો જોવા મળે છે, તો તેને શું કહેવાય? ટિન્ડલ અસર. બરાબર. ગાઢ જંગલોમાં છાયા માંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય ત્યારે ટિન્ડલ અસર જોઈ શકાય છે. જંગલમાં રહેલા ધુમાડા કે ઝાકળના પાણીના અતિ સૂક્ષ્મ કણો હોય છે, જેના હવામાં કલિલ કણો માફક ફેલાયેલા હોય છે. જો અહીંયા તમને આકૃતિ ચોપડીમાં આપી છે, તો શું ઉપરથી પ્રકાશના કણો પડે છે ત્યારે હવામાં રહેલા જ્યારે ઝાકળ હોય છે, ધુમાડો હોય છે, એ ટિન્ડલ અસરથી જોવા મળે છે. કલિલ કણોના ગુણધર્મો એના શું કહે છે? કલિલ વિસમાંગ મિશ્રણ છે. કલિલના દરેક કણો અતિ સૂક્ષ્મ હોવાને લીધે તેને નરી આંખે જોઈ શકાતા નથી. નરી આંખે એક જ કણો જોઈ શકાય છે. કોના? નિલંબન દ્રાવણના. ઓકે. કલિલ કણો એટલી હદે મોટા હોય છે કે તેમાંથી પસાર થતા પ્રકાશનું કિરણપુંજ પ્રકીર્ણન તરીકે કરી શકે છે અને પ્રકાશના માર્ગોને દ્રશ્યમાન બનાવે છે. કલિલને કોઈ પણ પ્રકારે ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકતા કલિલ દ્રાવણો તળિયે બેસી જતા નથી, તેથી જ કલિલ સ્થાયી હોય છે. નિલંબનમાં આપણે જોયું હતું કે એને પાત્રને હલાવ્યા વગર મૂકી દેવામાં આવે તો શું થતું હતું? કણો નીચે બેસી જતા. પણ કલિલ દ્રાવણમાં એવું થતું નથી. કલિલના કણો તેમાંથી મિશ્રણમાંથી ગાળણ પ્રક્રિયા દરમિયાન અલગ કરી શકાતા નથી, પરંતુ એક વિશિષ્ટ પદ્ધતિ દ્વારા સેન્ટ્રીફ્યુગેશન દ્વારા કલિલ કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. કલિલમય દ્રાવણના ઘટક કણો તરીકે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપ માધ્યમ હોય છે. કલિલ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય જેવા ઘટકો પરિક્ષેપ્ત કલા બનાવે છે અને એવા ઘટક કે જેના કોઈ કણો નિલંબન થયેલા હોય છે તેને
માધ્યમ કહે છે. પરિક્ષેપ માધ્યમ અને પરિક્ષેપિત કલા કણો ભૌતિક અવસ્થાને આધારે કલિલનું વર્ગીકરણ કરવામાં આવે છે. કેટલાક સામાન્ય ઉદાહરણ કોષ્ટક 2.2 માં આપેલા છે. તેમાં દર્શાવ્યા કલિલ આપણા જીવનમાં ખૂબ જ સામાન્ય છે. હવે 2.2 માં કલિલ સામાન્ય ઉદાહરણ આપ્યા છે. પરીક્ષિત કલા, પરીક્ષિત માધ્યમ, કલિલનો પ્રકાર અને ઉદાહરણ. તો પેલું છે પ્રવાહી. તો પરીક્ષિત કલામાં પ્રવાહી, પરીક્ષિત માધ્યમમાં વાયુ, કલિલનો પ્રકાર એરિસોલો. હવે આ કોષ્ટક બાળકો તમે જોઈ લેજો, મસ્ત છે. તો હવે આ ટોપિક અહીંયા આપણે કયો જોયો, દ્રાવણ શું છે. તો આ ટોપિકમાં આપણે જોયું દ્રાવણ શું છે, એના ઉદાહરણો, દ્રાવણના ગુણધર્મો, પછી દ્રાવણની સાંદ્રતા. સાંદ્રતા નક્કી કરવા હાટુ આપણે 3 મુદ્દા જોયા. તો શું જોયું? દ્રાવણની દળથી ટકાવાળી, દળ કદથી ટકાવાળી, દળ કદથી ટકાવાળી. આ ત્રણેય સૂત્ર યાદ રાખજો. આ એક દાખલો હશે, ઉદાહરણ જોયું. પછી નિલંબન એટલે શું જોયું? કલિલ દ્રાવણ એટલે જોયું. તો આના ગુણધર્મો, બંનેના ગુણધર્મો જોયા. ઓકે બાળકો, જો બાળકો તમને મજા આવી હોય ભણવામાં તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને બાળકો, જો એક ખાસ સૂચના, તમે આ વિડીયો જોતા હોય ત્યારે તમે એક નોટબુક હારે લઈને બેસો, ચોપડી, તમારું પાઠ્ય ટેક્સ્ટ બુક છે એ હારે લઈને બેસો, તો શું આવે છે એ તમને ખબર પડશે. ઓકે બાળકો.